બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ઓગળપુરા ગામમાં વર્ષોથી ચાલી રહેલી પાકા રોડની માંગ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। સ્થાનિક રહીશો લાંબા સમયથી પાકા માર્ગની માગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર અને નેતાઓ દ્વારા કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના લોકો ખાસ કરીને ડુંગરાસણ અને ઓગળપુરાથી આકોલી ગામને જોડતો કાચો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાને કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વરસાદી મોસમ દરમિયાન તો આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને ખાસ હાલાકી ભોગવવી પડે છે। આ મુદ્દે ગામના ઓગળજી મહારાજના મંદિરે 100થી વધુ યુવાનો એકત્રિત થયા હતા અને રોડ નહીં તો વોટ નહીંનો સંકલ્પ લીધો હતો। યુવાનોનું કહેવું છે કે ગામમાં શાળા, આંગણવાડી, વીજળી બોર્ડ સહિત 100થી વધુ મકાનો હોવા છતાં પાકો રસ્તો ન હોવો વિકાસની દિશામાં મોટો અવરોધ છે। સ્થાનિકોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પાકા રોડનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરશે। આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાઈ છે। હાલમાં ગામ લોકોની એક જ માંગ છે કે તંત્ર અને નેતાઓ તાત્કાલિક પગલાં ભરીને રોડનું નિર્માણ શરૂ કરે। હવે જોવાનું રહ્યું કે સરકાર અને સ્થાનિક તંત્રના નેતાઓ અને અધિકારીઓ આ ગંભીર સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે અને ઓગળપુરાના રહીશોને રાહત આપે છે કે નહીં, જે હવે જોવું રહ્યું। બધા નેતા આયા, ભાજપના આયા, કોંગ્રેસના આયા, બધા નેતા આયા, બધા કીન ગયા કે તમને રોડ મળી જાય, પણ 25 વર્ષથી રોડ મળ્યો ના। પછી મારું એવું કેવું છે કે હું પ્રાથમિક શાળા 5 ધોરણ સુધી છે, પછી ઓગણવાડી છે, પછી વિદ્યુત બોર્ડ છે, પછી એક્શન છે, પછી ડુંગરાસણથી આકોલી મળતો રોડ છે, રસ્તો છે, પણ આ કોઈ નેતાઓ જોણ કરતા નથી, કોઈ અમને આલતા નથી। પછી આપણે હવે શું કરવું? ઓગળવાસ ગોમડી છે, પછી આપણે એવો નિર્ણય લેવો છે, કે આપણે રોડ આલે અને વોટ આલવું, રોડ આલે અને વોટ આલવું, એવું આપણે ઓગળ દાદાની સાક્ષી બોલે કે જે આપણો ઓગળવાસનો જે રોડ બનાવી આલશે અને ઓગળવાસનો જે વિકાસ કરી આલશે એને કાયમ લાગણીથી અમે ભેળા હેડશે। હા, પહેલો રોડ અને પછી વોટ, આવી અમારી માંગણી છે। બોલો ઓગળ દાદાની જય।